महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् स्वसंवेदनसिद्धाय जिनाय परमात्मने शुद्धजीवास्तिकायाय नित्यानन्दचिदे नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 766 પંચાસ્તિકાય શ્રી કુંદ કુંદ ભગવંત રચિત પંચાસ્તિકાય અને પરમ કૃપાળુ દેવે જેનો અનુવાદ કરવાનું કૃપા કરી છે તે પંચાસ્તિકાય, તેમાં આપણે 3 ગાથા સુધી યથાશક્તિ વિચાર્યું છે। એમાં આગળ જઈએ। ચોથી ગાથા છે જીવ પોગલ કાયા ધમ્મા ધમ્મા તહેવ આયાસ અત્થિતમ હિયણિયદા અણાણમહ અણુમહતા। અનુવાદ મૂક્યો છે કૃપાદેવે કે જીવ પૂતગલનો સમૂહ, ધર્મ, અધર્મ અને આકાશ એ પદાર્થો પોતાના અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે, પોતાની સત્તાથી અભિન્ન છે અને અનેક પ્રદેશાત્મક છે। ત્યાર પછી સાથે સાથે ગાથા 5મી છે, બંનેનો સંયુક્તપણે અનુવાદ છે। અનેક ગુણ અને પર્યાય સહિત જેનો અસ્તિત્વ સ્વભાવ છે તે અસ્તિકાય છે અને તેનાથી ત્રૈલોક્ય ઉત્પન્ન થાય છે। એ 5મી ગાથાનો સાર છે। 5મી ગાથા મૂળ આ પ્રમાણે છે જે સિમ અથી સહાઓ ગુણે હિમ સહ પચ્છવ વિવિહે હિમ તે હોંતિ અથિકાયા નિપણમ જે હિમ તૈલુકમ। તો જીવ પૂતગલ સમૂહ એટલે કે પૂતગલનો સંચય, ધર્મ, અધર્મ, આકાશ એ બધા પદાર્થ પોતાના અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે। દરેક વ્યક્તિ પોતપોતાનું સંભાળે છે તેમ દરેક દ્રવ્ય પોતપોતાનું સંભાળીને રહ્યા છે એટલું જ કહેવું છે। એમાં સત્તા શબ્દ છે, સત્તાના 2 ભેદ, સત અસ્તિત્વ, સત હોવાપણું। અહીંયા સત્તા એટલે અધિકાર, અમલ, પાવર, શાસન એ શબ્દ ભૂલી જઈએ છીએ, પરંતુ સત્તા એટલે અસ્તિત્વના અર્થમાં લઈએ છીએ અને તેના 2 ભેદ મૂક્યા, સામાન્ય અથવા તો મહાસત્તા અને વિશેષ અથવા તો અવાંતર સત્તા। એટલે કે સામાન્ય અને વિશેષ એમ 2 ભેદ થાય અથવા મહાસત્તા અને અવાંતર સત્તા એમ 2 ભેદ થાય। આ 5 અસ્તિકાય, 5 અસ્તિકાય કહીએ ત્યારે ધર્મ, અધર્મ, આકાશ, પૂતગલ, જીવ એની જ વાત છે। દર વખતે કદાચ આપણે આ 5 શબ્દ ન પણ બોલીએ તો 5 અસ્તિકાય બંને પ્રકારની સત્તા ધરાવે છે। સામાન્ય સત્તા પણ ધરાવે છે, વિશેષ સત્તા પણ ધરાવે છે, મહાસત્તા પણ છે અને અવાંતર સત્તા પણ છે। 5 પોતાની સત્તામાં એકમેક છે, ઓતપ્રોત છે, અનન્ય છે। એટલે કે પોતે પોતાનું સ્વરૂપ કે સ્વભાવ છોડતા જ નથી, છોડી શકતા જ નથી। આધાર અને આધેય વિના પણ સત્તાનું એની સાથે એકમેકપણું કહેવાય છે। એટલે અહીંયા આધાર આધેયનો સંબંધ હોય કે ન હોય, એના વિના એટલે એનું અસ્તિત્વ નથી, તેમ છતાં પણ પોતે એની સાથે એટલે કે સત્તાની સાથે એકમેક થઈને રહે છે। કે દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપથી છે, સ્વભાવથી છે। વધારે આ ગાથા વિશેષ વિચારણા કરતા જઈએ તેમ લેતા જઈએ છીએ કે અણુ અને પરમાણુ। તો અણુને પ્રદેશ છે તો કે અણુથી જાણવા યોગ્ય પ્રદેશ કહેવાય છે।
પ્રદેશ કેવી રીતે મપાય? તો કે આપણે પ્રદેશ એટલે રિજિયન, રાજ્ય, સ્ટેટ કહીએ છીએ, ક્ષેત્ર કહીએ છીએ, ભૂલી જઈએ છીએ. પણ વાત તો એ જ છે, ક્ષેત્રની અપેક્ષાએ જ વાત છે. પ્રદેશ એટલે એરિયા કે વિસ્તાર કે ક્ષેત્ર જ છે. પણ કેવી રીતે છે? તો કે આકાશના એક ભાગને જેટલું રોકે તેટલો એક પ્રદેશ કહેવાય છે. એટલે કે અસંખ્યાત આકાશ કહીએ, લોકાકાશ કહીએ, એમાં અવકાશ છે, આકાશાસ્તિકાય છે, એનો એક પ્રદેશ જેટલી જગ્યા રોકે ત્યારે તેને એક પ્રદેશ કહેવાય છે. એટલે કે એક ભાગ જેટલી રોકાય ત્યારે. તો અણુથી જાણવા યોગ્ય પ્રદેશ છે. એટલે કે અણુ શબ્દનો અર્થ આ ગાથામાં આપણે પ્રદેશ કરવો જોઈએ. એટલે કે અણુ કહેતા પ્રદેશ, એટલી જગ્યા રોકે છે તે પ્રદેશ. તેથી પાંચે દ્રવ્ય કે પાંચે અસ્થિકાય પોતપોતાના પ્રદેશની અપેક્ષાએ મોટા છે કે ભારે છે, એટલે તેને અસ્થિકાય કહેવામાં આવે છે. આખી ગાથા કે વિવેચનનો સાર એટલો જ કે જે પ્રદેશનો સમૂહ છે કે પ્રદેશનો સંચય છે, બંચ છે, ગ્રુપ છે, અનેક પ્રદેશ છે, બહુ પ્રદેશ છે, માટે તેને અસ્થિકાય કહ્યા જાય છે. બીજી કોઈ વાત નથી વધારાની. એટલે અહીંયા જે આપણે કહ્યું છે કે અસ્થિકાયનો અર્થ શું? તો કે અસ્તિત્વ એમ નથી કહેવું. અસ્થિકાય એટલે પ્રદેશોનો સમૂહ, પ્રદેશોનો સંચય. અને અસ્થિકાય, કાય એટલે કાયા, બોડી જેમ કહીએ છીએ તેમ અહીંયા એનો સમૂહ કયો છે, અનેક કે બહુ પ્રદેશી હોવાથી કહેવાય છે. પાંચે પાંચ દ્રવ્યને પંચાસ્તિકાય કહેવાય છે. કાળને કહેવાતું નથી. કાળને નાત બાર મૂક્યું છે. દ્રવ્ય હોવા છતાં અસ્થિકાય કહેવાતું નથી. કાલાસ્તિકાય કહીએ ત્યાં ચોકડા પડી જાય, કેમ કે કાળ અસ્થિકાય નથી. એ સ્પષ્ટ કરવા માટે આ બધી વાત છે. એક પ્રદેશી પરમાણુને આપણે કાયપણું કહીએ છીએ. તે આ રીતે કે પરમાણુ પોતાના સ્નિગ્ધ અને વૃક્ષ એ બે ગુણના કારણે સ્કંદ બનાવી કે બની શકે છે. એટલે કે ઉપચાર અને વ્યવહારથી એને કાયપણું કહ્યું જાય છે. ફરીથી એક પ્રદેશી પરમાણુ અને તેને કાય કહેવાય છે, અસ્થિકાય કહેવાય છે. શું કામ કહેવાય છે? એને તો એક જ પ્રદેશ છે, બહુ પ્રદેશ કે અનેક પ્રદેશ તો નથી. પરંતુ એ પરમાણુમાં પોતાના સ્નિગ્ધ અને વૃક્ષ એટલે કે પોઝિટિવ અને નેગેટિવ. સ્નિગ્ધ એટલે ઘી તેલ જેવી ચિકાશવાળા પદાર્થ કહીએ તે, અને વૃક્ષ એટલે ખરબચડું કહીએ, ખડક હોય, પથ્થર હોય વગેરે, જે ખરબચડી સપાટી છે. તો આ તો એક નમૂનો કે દાખલો જ આપ્યો છે, પણ દરેક બાબતમાં લાગુ પડે એમ સ્નિગ્ધ અને વૃક્ષ, સ્પર્શની વધારે વાત છે. એમાં એ બંને ઓપોઝિટ છે, વિરોધાભાસી ગુણ છે, એટલે બંધાઈ શકે છે. એક સરખા હોય તો બંધાય નહીં. ઘીથી ઘી કે તેલથી તેલ બંધાય નહીં. એવી રીતે ઓપોઝિટ હોય તો થાય. લોટ અને એમાં કંઈક બંધાવાનો ગુણ છે, અને એમાં કંઈક પાણી, તેલ, ઘી નાખીએ છીએ તો બંધાય છે. લોટથી લોટ બંધાતો નથી. એવી રીતે સમજવા માટે છે કે આ સ્નિગ્ધ અને વૃક્ષ બંને પરમાણુ અને પરમાણુ સ્નિગ્ધ અને વૃક્ષ ગુણ છે એ વિરોધાભાસી છે, અને એ બંધાવાની શક્તિ છે. પરમાણુથી સ્કંદ બની શકે છે. બે પરમાણુ, ત્રણ પરમાણુથી માંડીને અનંત પરમાણુ, પૂતગલ અને એનું સ્કંદ બની શકે છે. એમ જ છે. જુઓ, પૂતગલ દ્રવ્ય કહીએ એટલે એના ચાર ભાગ પડે. આગળ આવશે, પણ અત્યારે ટૂંકમાં સમજીએ કે દેશ, પ્રદેશ અને પરમાણુ. અને જે પહેલો કહ્યો તે સ્કંદ, એટલે કે સ્કંદ એથી નાનો દેશ, એથી નાનો પ્રદેશ અને એથી નાનામાં નાનું પરમાણુ. એટલે કે પરમ અણુ, એનું આગળ કોઈ વિભાજન થઈ શકતું નથી. અણુથી પણ નાનું છે તે પરમ અણુ છે. અને પરમાણુનું સ્વતંત્ર અસ્તિત્વ તો હોતું નથી. જ્યારે હોય છે, એક છૂટું પાડીએ છીએ ત્યારે છે, અને ત્યારે જ તેને પરમાણુ કહીએ છીએ. એટલે કે લાડવાના બધા કણ સાથે રહેલા છે, એમાંથી એક કણનો કણ કે નાનામાં નાનું કે જેનું હવે આગળ કણ પડી શકશે નહીં, વિભાજન નહીં થઈ શકે, ત્યારે તે દળિયાને આપણે પરમાણુ કહીએ, નાનામાં નાનો કણ કહીએ. એકલું પરમાણુ એ સિવાય હોઈ શકતું નથી. એટલે કે પરમાણુ હોય અને પછી એ ભેગું થાય છે એમ નથી. પરમાણુ એમાં છે જ, અને એમાંથી જ્યારે છૂટું પાડીએ છીએ ત્યારે એ પરમાણુનું અસ્તિત્વ, અને તે પરમાણુ એક જ દ્રવ્ય કે એક જ જુદું હોવાથી શુદ્ધ હોય છે. બાકી જેવો સ્કંદ થાય છે, ભેગટીઓ થાય છે, સંગાત થાય છે, બગડી જાય છે, એટલે કે એમાં ફેરફાર આવી જાય છે અને એ અશુદ્ધ થઈ જાય છે. એટલે કે સ્કંદ બની જાય છે. એટલે કે ટોળામાં, જથ્થામાં, ગ્રુપમાં છે, એકથી વધારે થાય છે ત્યારે અશુદ્ધ થઈ જાય છે. એનું શુદ્ધપણું રહેતું નથી. આ પરમાણુની વાત યાદ રાખવા જેવી છે. અને એનામાં એક જ પ્રદેશ છે, પોતે એક પ્રદેશી છે, તો પણ એટલે એને તો પણ અસ્થિકાયમાં કેમ કીધું છે? પૂતગલનો પ્રકાર છે પરમાણુ, તો એને અસ્થિકાય શા માટે કીધું? અસ્થિકાય તો બહુ પ્રદેશ હોય, અનેક પ્રદેશ હોય, એને જ કહેવાય. તો અહીંયા જવાબ આપે છે, સમાધાન કરે છે કે ભલે પોતે એક પ્રદેશી છે, પરંતુ તેનામાં સ્નિગ્ધ અને વૃક્ષ ગુણના કારણે સ્કંદ રૂપે બનવાની, નિર્માણ થવાની શક્તિ છે, અને બને છે, અને એમ જ છે. એટલે ઉપચારથી, વ્યવહારથી તેને કાયપણું કહ્યું જાય છે. બાકી તો પોતાએ એક પ્રદેશી જ છે, એમાં મિનમેક નથી.
કાલા અણુમાં શું છે તો કે કાલના અણુમાં અહીંયા કાળ દ્રવ્યને કેમ અસ્થિકાય કહેતા નથી તો કે કાલનો એક એક અણુ છે એમાં પરસ્પર બંધાવા માટે સ્નિગ્ધ અને વૃક્ષ ગુણની એવી કોઈ શક્તિ નથી, એટલે તેમાં આપણે ઉપચારથી પણ કાંઈપણું કહી શકતા નથી. એ શક્તિ કેમ નથી તો કે કાલનો અણુ છે એ અરૂપી છે, અમૂર્તિક છે અને એમાં સ્નિગ્ધ વૃક્ષ ગુણની શક્તિ નથી, એટલે કાંઈપણું નથી. આ ચોથી ગાથા મુજબ સારાંશમાં એટલું કે પાંચે દ્રવ્ય પોતપોતાની સત્તામાં સદા નિશ્ચલ છે, સ્થિર છે, બહુપ્રદેશી છે, અસ્થિકાય છે અને પ્રદેશ એટલે અણુ માત્ર આકાશનો ભાગ છે તે, અને તે સત્તા નામનો સામાન્ય ગુણ સર્વદ્રવ્યમાં વ્યાપક છે, એટલે સર્વદ્રવ્યની એક સત્તાને મહાસત્તા કહે છે. અહીંયા જે સત્તા શબ્દ મૂક્યો છે, મહાસત્તા શબ્દ મૂક્યો છે, એનો અર્થ બતાવ્યો છે કે જીવ, પૂતગલ, સમૂહ, ધર્મ, અધર્મ, આકાશ એ પદાર્થ પોતપોતાના અસ્તિત્વને નિયમથી રહ્યા છે, નિભાવી રહ્યા છે, પોતાની સત્તાથી છે, એટલે પોતાની સત્તાથી અભિન્ન છે, એટલે કે પોતપોતાનામાં જ છે. અને વળી પાછું લખ્યું છે વિશેષણ કે અનેક પ્રદેશાત્મક છે, એટલે કે ફરીથી કે સત્તા નામનો સામાન્ય ગુણ છે, આ સર્વદ્રવ્યમાં રહેલો છે, એટલે સર્વદ્રવ્યની એક સત્તાને મહાસત્તા કહે છે. એટલે સમજી શકાય એવું છે કે વિશાળપણે વ્યાપક રહે છે, એક કુટુંબનો વડો એમ એક જે વ્યક્તિ કહીએ છીએ, આ પરિવાર કે આ કુટુંબ એમ એને તેને મહાસત્તા કહી દીધી છે. પ્રત્યેક દ્રવ્યની જુદી જુદી સત્તા છે, તે વિશેષ સત્તા છે. આ સત્તા છે એ દ્રવ્યમાં વ્યાપક છે, એટલે બંને એક જ છે. જેમ કે વસ્ત્ર વ્હાઇટ છે, સફેદ સાડી, સફેદ કપડું છે, સફેદ ચાદર છે, તો એ વ્હાઇટનેસ છે એ એઝ એ હોલ છે, કણકણમાં, રજરજમાં, તંતુ, પરતંતુ દરેકમાં વ્યાપેલી છે. એમાં કંઈ કેટલાકમાં વ્હાઇટ છે ને કેટલાકમાં નથી એમ નથી. આખી જ સફેદાઈ છે, આખું જ શ્વેતપણું છે, બીજો કોઈ જ કલર નથી, બીજી કોઈ વાત નથી, તો એ બધામાં વ્યાપીને રહેલું છે, તેમાં સત્તા કહેવાય છે. એટલે કે સફેદ, આખું જ વસ્ત્ર સફેદ, એની સફેદી સફેદાઈ સાથે જ છે, એની વ્હાઇટનેસ સાથે જ છે. એવી રીતે આ દ્રવ્યની સત્તાની સમજવાની વાત છે કે સત્તા એ દ્રવ્યમાં વ્યાપીને રહેલી છે. એટલે બંને એક વસ્તુ છે. એ સફેદાઈ અને સફેદ વસ્ત્ર એ બે એકબીજાથી જુદું નથી. સફેદને કલરની અપેક્ષા એ કહીએ ત્યારે જુદું પડાય, બાકી તો એ સફેદ જ છે, એની સાથે વણાયેલું જ છે અને એક સરખું જ છે. સતરૂપે જ દ્રવ્ય હોય છે, તે સતપણું ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય રૂપે થયા કરે છે, તો પણ સદા હોય જ છે. એટલે કે વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ વ્યય પામે છે, છતાં વસ્તુનું દ્રવ્યપણું તો ટકી જ રહે છે, તે પણ અહીંયા કહી દીધું છે. કેમ કે ઉત્પાદ, વ્યય, દ્રવ્ય યુક્તમ સત, અને એ સત અસ્તિત્વ ઉપરથી જ સત્તા શબ્દ આવ્યો છે. એટલે કે તેના સમુદાય રૂપ આ જગત પણ સદાકાળથી છે અને રહેશે. આ જગત ક્યારથી છે તો કે અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનું જ છે, કાયમ જ છે, સદા શાશ્વતું છે. આ બધા જ દ્રવ્ય એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયથી માંડીને 6 દ્રવ્ય અકૃત્રિમ છે, કોઈના બનાવ્યા નથી, કુદરતી છે, નેચરલ છે, સ્વાભાવિક છે, સ્વભાવથી છે એમ કહેવાની બદલે શબ્દ વાપર્યો છે અકૃત્રિમ છે. અને અકૃત્રિમ હોય એટલે અનિત્ય જેવો શબ્દ આવતો જ નથી, નિત્ય જ છે, અને તેથી તેનો સમુદાય પણ અકૃત્રિમ છે. એટલે કે 6 દ્રવ્ય અકૃત્રિમ છે, 6 દ્રવ્યનો સમુદાય પણ અકૃત્રિમ છે. એટલે દરેક દ્રવ્ય જુદી જુદી રીતે પણ અકૃત્રિમ છે અને સાથે મળીને પણ અકૃત્રિમ છે. આ દ્રવ્યોમાં પરિણમવાની શક્તિ છે, તેથી તે પ્રમાણે છે. આ બધા પદાર્થ અને તેના સમૂહ અનેક અવસ્થામાં પ્રગટ થયા કરે છે, પરંતુ એ નિત્ય જ કહેવાય છે, એટલે કે અનિત્ય કહેવાતા નથી. આપણને દલીલ થાય કે પર્યાય તો પરિણમે છે, તો પછી અનિત્ય પણ કહેવા જોઈએ અને કહેવા પણ જોઈએ. એટલે કે જગત છે તે નિત્ય અનિત્ય છે એમ અપેક્ષા એ કહીએ છીએ તે વધારે સાચું છે. કેમ કે દ્રવ્ય ગુણ પર્યાય છે, એમાં પર્યાય રૂપે તો પરિણમે છે ને, ઉત્પાદ અને વ્યય પર્યાય રૂપે છે, પરિણમન તો થયા જ કરે છે. તો તે અપેક્ષાએ પર્યાય અપેક્ષાએ અનિત્ય છે, દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે. ગોમટસાર નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવે લખ્યું એનો જીવકાંડ અને કર્મકાંડ. એમાં જીવકાંડમાં એક ગાથા મૂકી છે, તેમાં પણ સમજાવ્યું છે કે કાળ દ્રવ્ય સિવાયના 5 અસ્થિકાય કહેવાય છે. કેમ કે કાળમાં પ્રદેશ સમુદાય નથી. આ એટલા માટે કહેવાય છે કે ધુરંધર આચાર્યો ગમે તેટલા થયા હોય પણ બધાનો એક મત છે, એટલે કે સર્વાનુમતિએ સ્વીકારવા જેવું છે. કુંદકુંદ ભગવંતે લખ્યું એટલે સવાલ જ નથી, કૃપાદેવે અનુવાદમાં પણ સત્યતા સાબિત કરી એટલે સવાલ જ રહેતો નથી. તો પણ સમર્થન માટે આપણને એમ થાય કે બીજા શાસ્ત્રો અને તોડી નાખે તેવા શાસ્ત્રો પણ એની સાક્ષી પૂરે છે, એટલા માટે આ વાત થાય છે. હવે
પાંચમી ગાથાની વિચારણા કરીએ છીએ આપણે હમણાં કહી તે કે અસ્થિ સ્વભાવ શું? તો કે અસ્થિ સ્વભાવ એટલે સત્તા, તન્મયપણું, અથવા તો અહીંયા શિષ્ટ ભાષામાં, શાસ્ત્રોક્ત ભાષામાં એને સ્વરૂપ પણ કહ્યું જાય છે. ફરીથી જ્યારે અસ્થિ સ્વભાવ એટલે અસ્થિ એટલે અસ્તિત્વ છે, હોવાપણું, અને સત કહેતા સત્તા, અને સત્તા કહી એટલે એ સ્વરૂપ છે. શું કામ? તો કે તન્મયપણે છે, અનન્યપણે છે. એ એનાથી છૂટું પડી શકતું જ નથી. જ્ઞાન અને જ્ઞાની છે એની જેમ આ છૂટું પડતું જ નથી. તેથી અસ્થિ સ્વભાવ અને સ્વરૂપ જ છે. જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, અવ્યાબાદ સ્થિરતા છે. એમ કૃપાળદેવે દેહ છોડતા પહેલાં થોડા દિવસે લખ્યું છે. 951મો પત્ર. એ આપણને સમજાય કે જે દ્રવ્ય છે, જે સ્વરૂપ છે, પોતાના આત્માની દશા છે, તેમાં કોઈ ફેરફાર નથી. અહીંયા તો સ્વાભાવિક રીતે 6 દ્રવ્યોની વાત છે, પરંતુ એ યાદ આવી જાય કે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. સ્વરૂપમાં કોઈ બીજો ફેરફાર થઈ શકતો નથી. દરેક દ્રવ્ય પોતાની રીતે જ પરિણમે છે, સ્વતંત્ર છે. દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર, ગુણનું સ્વતંત્ર, પર્યાયનું પણ સ્વતંત્ર છે. અને કૃપાળદેવ પોતાની આત્મદશા યાને પરમાત્મા દશા છે એટલે કહે છે કે વેદનીયનો ઉદય ગમે તે આવ્યો હોય કે આવે, પરંતુ અહીંયા તો અવ્યાબાદ સ્થિરતા છે. પછી ગુણ શબ્દ આવ્યો પાંચમી ગાથામાં. તો કે જે દ્રવ્યની સાથે રહે તે. દ્રવ્ય અને ગુણ એકબીજાથી છૂટા પડી શકે નહીં. દ્રવ્ય કહીએ એટલે ગુણ પર્યાય હોયને હોય જ. દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્યની વ્યાખ્યા જેમ છે કે ગુણ પર્યાયવત દ્રવ્યમ. ગુણ અને પર્યાયોમાં જે દ્રવ્ય છે તેનું નામ દ્રવ્ય છે. તો અહીંયા ગુણ શું? તો કે જે દ્રવ્યની સાથે રહે છે તે. પર્યાય શું? તો કે જે દ્રવ્યની સાથે અલગ અલગ ક્રમથી હોય છે કે થાય છે તે. કેમ કે પર્યાય પલટન મારતી હોય છે, એ પલટી ખાઈ જાય છે, એ પલટન પામવાનો એનો સ્વભાવ છે, પરિણમન થયા જ કરે છે, એ પર્યાયમાં થાય છે. એટલે કે ગુણ છે એ દ્રવ્યની સાથે જ રહે છે, પણ પર્યાય છે તે ક્રમથી પલટાયા કરે છે. એટલે કે એક પછી બીજી પછી ત્રીજી પછી એમ અનંતી પર્યાય છે એમ એનું પરિણમન થયા કરે છે. માટે તેને ત્યાં જુદું કીધેલું છે. બાકી છે તો દ્રવ્ય અને ગુણની સાથે પર્યાય છે. ત્રણેય એક દ્રવ્યમાં જ રહે છે. દ્રવ્ય કહેતા આપણે આત્મા ઉપર વિચારીએ તો આત્મદ્રવ્ય, અને બીજા પણ દ્રવ્ય કયા છે એને પણ ગુણ છે, પર્યાય છે, સાથે જ રહે છે. આ ગુણ અને પર્યાય પોતપોતાના દ્રવ્યથી જુદી પણ પડે છે કે સંજ્ઞાથી, લક્ષણથી, સંખ્યાથી, પ્રયોજન વગેરે અપેક્ષાએ ઘણા ભેદ પડે છે. તેમ છતાં પ્રદેશ કે સત્તારૂપથી ભિન્ન નથી. સ્વભાવથી કંઈક જુદા છે તો કે જે ગુણને ગુણ કહેવાય, પર્યાયને પર્યાય કહેવાય, દ્રવ્યને દ્રવ્ય કહેવાય, એમ બધા જુદા છે, નામથી જુદા છે, એટલે સંજ્ઞાથી જુદા છે. પછી લક્ષણ તો કે લક્ષણમાંય ફેર છે, સંખ્યામાંય ફેર છે, પ્રયોજનમાં પણ ભેદ છે. તેમ છતાં પોતાના પ્રદેશ કે સત્તારૂપથી ભિન્ન નથી, એટલે કે સ્વરૂપથી ભિન્ન નથી. બધા સ્વતંત્ર છે છતાં બધા ભિન્ન નથી, એટલે કે સાથે છે. એટલે કે અભેદ છે. અહીંયા અભેદ શબ્દ અર્થ કેવો છે? ખાસ તો ગુણ અને પર્યાય છે તે અનેક પ્રકારે થાય છે. જેમ કે સ્વભાવ ગુણ, વિભાવ ગુણ, સ્વભાવ પર્યાય, વિભાવ પર્યાય, અર્થ પર્યાય, વ્યંજન પર્યાય, પછી સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય. તો આ બધા ગુણ અને પર્યાય બંનેને આગળ સ્વભાવ વિભાવ શબ્દ લાગે છે. એમ અનેક પ્રકારે છે. આમ તો અનંત પ્રકારે છે. મુખ્ય આપણે કહેવા હોય ત્યારે 4-5 નામ લઈએ છીએ તે છે. જેમ કે દાખલા તરીકે દૃષ્ટાંતમાં જીવને કેવલ જ્ઞાન થાય છે તો અને પછી સિદ્ધ થાય છે, તો ત્યાં કેવલ જ્ઞાનની પર્યાય એમ કહેવાય, અને સિદ્ધ દશામાં સિદ્ધની પર્યાય એમ કહેવું પડે છે, લખવું પડે છે. એકલું સિદ્ધ એમ ચાલતું નથી. સિદ્ધાત્મા છે, આત્મા કયો એટલે એના ગુણ પણ છે. ગુણ છે દ્રવ્ય છે, એને પર્યાય પણ છે, તો કે હા સિદ્ધ પર્યાય છે. સમયે આત્માનું પરિણમન તો ચાલુ જ છે, નહીંતર તો જડ થઈ જાય. એટલે કે સિદ્ધાત્માને પણ સમયે પરિણતિ થતી હોવાથી કેવલ જ્ઞાન વગેરે જીવનો સ્વભાવ ગુણ કહેવાય, પણ સિદ્ધ પર્યાય છે તે પર્યાય કહેવાય છે. સિદ્ધને પર્યાય છે તો છે. મતિ જ્ઞાન આદિ છે એ જીવના વિભાવ ગુણ છે, અને કેવલ જ્ઞાન છે તે સ્વભાવ ગુણ છે. એવી રીતે સિદ્ધનો સ્વભાવ તે સિદ્ધ પર્યાય છે, સ્વભાવ પર્યાય છે. અને નર, નારક આદિ અથવા તો દેવ, મનુષ્ય, તિર્યંચ વગેરે આપણે થઈએ છીએ, 4 ગતિમાં ફરે છે. સંસારી જીવ છે તે જીવની વિભાવ પર્યાય છે, અને સિદ્ધ થાય છે તે શુદ્ધ પર્યાય છે, સિદ્ધ પર્યાય છે. આ તો આપણને સમજાય સ્વભાવ પર્યાય છે. એટલે કે સિદ્ધ થઈ ગયા, શુદ્ધ થઈ ગયા એટલે એને સ્વભાવમાં જ છે. એને કોઈ વિભાવ એટલે વિકાર, ફેરફાર, પરિવર્તનને અવકાશ નથી. પલટન છે, પરિણમન છે, પણ વિકાર ફેરફાર નથી. આ જીવ દ્રવ્ય ઉપર ઘટાવ્યું. પૂતગલ દ્રવ્યમાં શું છે? તો કે પૂતગલ દ્રવ્યમાં જ્યારે શુદ્ધ એટલે કે અબંધ પરમાણુ છે,
પરમાણુ હજી ભેગું થયું નથી, પૂતગલ સ્કંધ લાડવો થયો નથી, છૂટો કણ છે, તો કે એ જે શુદ્ધ પરમાણુ કહીએ છીએ તેમાં પણ વર્ણ વગેરે પલટન પામે છે, એટલે પર્યાય તો છે. એટલે કે વર્ણ આદિ પલટન પામે છે ત્યારે તેને આપણે સ્વભાવ ગુણ કહીએ છીએ. અને તેમાં ફરીથી પૂતગલના શુદ્ધ અબંધ પરમાણુમાં જે વર્ણ આદિ ફરે છે તેને સ્વભાવ ગુણ કહીએ છીએ. વર્ણ એટલે દેખાવ, રંગ, કે આ સફેદ છે, લીલું છે, પીળું છે, તે બધો એનો સ્વભાવ ગુણ છે. પરંતુ એક પરમાણુથી વધારે મળીને 2થી માંડીને જ્યાં સુધી થાય ત્યાં સુધી અનંત પૂતગલ પરમાણુનો જ્યારે સ્કંદ બને છે તેમાં જે વર્ણ આદિ છે પલટન પામે છે. પલટન પામે જ કારણ કે બીજા સાથે સંયોગ થાય છે, તો તે તેની વિભાવ પર્યાય કહેવાય છે. આ રીતે પૂતગલમાં પણ ઘટાવેલું છે. પૂતગલ એટલે નાનામાં નાનો અંશ, એનો પૂતગલનો નાનામાં નાનો અંશ તે પરમાણુ, અને તેમાં પણ આ પરિણમન છે તે કેવલી ભગવંતે જોયું છે અને ઘટાવ્યું છે. તેમના જ્ઞાનને પુનઃ નમસ્કાર છે. શુદ્ધ પરમાણુ રૂપે જ્યારે રહે છે ત્યારે તેને સ્વભાવ દ્રવ્ય પર્યાય કહેવાય છે. જ્યાં સુધી શુદ્ધિને જ ભજે છે, એકલું અટુલું પરમાણુ છે, છૂટું પાડી દેવામાં આવે છે ત્યારે જ પરમાણુ છે. બાકી છૂટા હતા ને ભેગા થયા એમ નથી, પરંતુ છૂટું થાય છે ત્યારે તેને શુદ્ધ અને પરમ અણુ કહીએ છીએ. શુદ્ધ પરમાણુનું અન્ય વર્ણ આદિ રૂપે પરિણામપણું થાય છે ત્યારે તેને સ્વભાવ ગુણ પર્યાય કહેવાય છે. અને એ જ શુદ્ધ પરમાણુના જ્યારે 2 અણુ આદિ સ્કંદ રૂપે પરિણમવું થાય છે ત્યારે તેને વિભાવ દ્રવ્ય પર્યાય કહેવાય છે. અને આ જ પ્રમાણે વિભાવ ગુણ પર્યાય કહેવાય છે. એટલે અહીંયા સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય સમજવાની હતી, સ્વભાવ ગુણ પર્યાય અને વિભાવ ગુણ પર્યાય સમજવાની હતી. તે આપણે યથા દૃષ્ટાંત સમજવાની પ્રયત્ન કર્યો. હવે જીવ અને પૂતગલના વિશેષ ગુણ કયા? હવે સામાન્ય ગુણની પણ વાત લે છે. તો સામાન્ય ગુણ છે તે અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, પ્રદેશત્વ વગેરે છે. આ 6 દ્રવ્યમાં હોય છે, સર્વ દ્રવ્યમાં હોય છે. તેથી વેરી કોમન, સામાન્ય અથવા સાધારણ ગુણ કહેવામાં આવે છે. અને ગુણ પર્યાયની સાથે જ હોવાથી એ પંચાસ્તિકાયની જે સત્તા છે તે અસ્થિરૂપ છે, હોવારૂપ છે. આ અસ્થિ સ્વભાવરૂપ છે એમ ગાથામાં મૂક્યું છે. એટલે આપણે આ વિચારણા કરીએ છીએ કે અસ્થિ આ પ્રમાણે સાબિત થાય છે કે વિદ્યમાન છે, હોય છે. એટલા માટે આ સામાન્ય ગુણની વાત લઈએ. પછી પાછું કાંઈપણું કહે છે કે અસ્થિ સ્વભાવ છે, કાંઈપણું પણ છે. કે શરીરની સમાન જે હોય તેને કાય કહેવાય. શરીરનો બીજો શબ્દ છે દેહ અથવા કાયા. એ કાયા ઉપરથી કાય યાદ રાખવા જેવું છે કે શરીરની સમાન જે હોય તેને કાય કહીએ છીએ. અર્થાત જેમાં બહુ પ્રદેશોનો સમૂહ છે, ઘણા બધા અવયવ કે અંગુપાંગ છે તે શરીર કહીએ છીએ. તેવી જ રીતે અહીંયા દ્રવ્યમાં બહુ પ્રદેશનો સમૂહ હોવાથી તે 5 અસ્થિકાયને આપણે સમૂહ કહીએ છીએ, અસ્થિકાય કહીએ છીએ. આ અસ્થિકાયનું મહત્ત્વ એ છે કે તેનાથી જ લોકની રચના થાય છે. આ ગાથામાં આવ્યું ઉપર કે તેથી ત્રૈલોક્ય ઉત્પન્ન થાય છે. તો 3 લોક ઉત્પન્ન થઈ જાય છે. માટે એની મહત્તા છે, માટે આપણે એનો મહત્ત્વ આપીને વિચાર કરીએ છીએ. 3 લોકમાં જે કોઈ પદાર્થ, ઉત્પાદ, વ્યય કે દ્રવ્ય થાય છે તે જ તેના અસ્તિત્વનું સતનું સૂચન કરે છે. કે વસ્તુ શું છે? તો કે ઓમ તત્ સત. સત શું છે? સત્ય શું છે? તત્વ શું છે? ભંતે કિમ તત્તમ. તો ગૌતમ પ્રભુએ મહાવીર પ્રભુને પૂછ્યું તો મહાવીર પ્રભુએ કહ્યું કે તત્વ શું છે? જવાબ આપ્યો કે ગોયમાં ઉત્પન્નેવા વિગેવેવા ધ્રુવેવા. એટલે કે ઉત્પાદ, વ્યય, દ્રવ્ય યુક્તમ સત. એ સંસ્કૃતમાં જવાબ આપ્યો, પેલો અર્ધમાગધીમાં છે. તો કે વસ્તુ ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે, છતાં એનું દ્રવ્ય તો ટકી જ રહે છે, નાશ પામતું નથી. આટલામાં આટલા બધા શાસ્ત્રો આગમો ગૂંથી નાખ્યા. આ 5 અવયવ જે કયા છે તે પંચાસ્તિકાય છે, એનું અસ્તિત્વ છે, એ સતનું સૂચવન કરે છે. અને માટે તેનાથી જ આ બધો લોક ઉત્પન્ન થાય છે એમ કેવું છે. એને 5 દ્રવ્યને શું છે? તો કે એને અવયવ છે, અંશ છે, પ્રદેશ છે. 5ને અંશ કહો, અવયવ કહો કે પ્રદેશ કહો. જેમ કાયાને અવયવ અંગોપાંગ છે, દેશ પ્રદેશ કહીએ છીએ, તેવી રીતે આ 5 દ્રવ્યને પણ છે. એટલે એમાં કાંઈપણું છે. આમ સિદ્ધાત્માના અનંત ચતુષ્ટયની સત્તા, સિદ્ધ પર્યાયની સત્તા, અસંખ્યાત પ્રદેશરૂપ કાંઈપણું પણ છે. એટલે કે સિદ્ધાત્માને કેવી રીતે છે? તો કે એને અનંત ગુણ છે, અનંત ચતુષ્ટય છે. એ ગુણરૂપે પણ રહેલું છે, દ્રવ્ય રૂપે પણ રહેલું છે, અને સમય સમયે પરિણમન પણ થાય છે, એટલે પર્યાય રૂપે પણ રહેલું છે. અને અસંખ્યાત પ્રદેશી કાયા કહેવાય. તો કે સિદ્ધ આત્મા હોવાથી ભલે કાયા નથી તો પણ અસંખ્યાત પ્રદેશ છે,
તો કે અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય તો કહેવું જ પડે, કેમ કે છયે દ્રવ્યને લીધું છે. એમાં કાળ બાદ કરો તો પણ અહીંયા આત્મપ્રદેશોની વાત આવે ત્યાં આત્મ શબ્દ નથી લાગુ પડતું. જ્યાં જળ છે, અચેતન દ્રવ્ય છે, અજીવ દ્રવ્ય છે, ત્યાં પ્રદેશો તો છે જ. અને સિદ્ધ કે સંસારી જીવની વાત કરીએ ત્યારે તેને આત્મપ્રદેશો કહીએ છીએ. પરંતુ પ્રદેશ તો છે, એક કાલ દ્રવ્ય છે તે એક પ્રદેશી છે, એટલે બિચારું અધૂરું જુદું એકલું નાતબાર રહી જાય છે અને તેને અસ્થિકાય કહેવાતું નથી. આ જ્ઞાની પુરુષો ઠોકીને પંચાસ્તિકાયની વાત છે અને કાલ દ્રવ્ય અસ્થિકાય નથી જ કહેવાતું એમ સાબિત કરવા માટે કહે છે, કેમ કે વસ્તુનું સ્વરૂપ કે સ્થિતિ તે પ્રમાણે જ છે. હવે સામાન્ય ગુણની વાત રહી તે કે અસ્તિત્વ કોને કહીએ છીએ, તો કે જે ગુણથી વસ્તુની સત્તા રહે છે, અસ્તિત્વ રહે છે, તે અસ્તિત્વ ગુણ છે. છયે દ્રવ્યમાં છે, હું છું, છયે દ્રવ્ય કહી શકે, બોલી શકતા નથી, બાકી કહી શકે કે મારું અસ્તિત્વ છે જ. ધર્માસ્તિકાય કહી શકે, અધર્માસ્તિ કહી શકે, પૂતગલાસ્તિકાય કહે છે, એ તો કહેતું જ ફરે છે. પણ બધા જ દ્રવ્ય કહી શકે. સામાન્ય ગુણ હોવાથી એ વિચારવા જેવું છે કે તેનું અસ્તિત્વ છે, એટલે કે જે ગુણથી વસ્તુની સત્તા છે એમ સાબિત થાય છે, કહેવું પડે છે, તે અસ્તિત્વ નામનો ગુણ છે. વસ્તુત્વ ગુણ એટલે જે ગુણથી વસ્તુ કંઈ પણ કાર્ય કરી શકે છે, તે વસ્તુત્વ ગુણ છે. પ્રદેશત્વ ગુણ એટલે જે વસ્તુ કોઈને કોઈ આકાર રાખે છે તે છે. પ્રમેયત્વ ગુણ એટલે જે વસ્તુ કોઈને કોઈ જ્ઞાનનો વિષય છે, જાણવા જેવો વિષય છે, કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોવાથી પ્રમેયત્વ ગુણ છે. દ્રવ્યત્વ ગુણ છે તે જે વસ્તુ સદા પરિણમન કરતી રહે છે તે છે. અને અગુરુ લઘુત્વ ગુણ છે તે જે વસ્તુ પરિણમન કરતી હોવા છતાં પોતાની સાથે ગુણના સમૂહને ઓછા વધતા થવા દેતી નથી, અખંડ રૂપે બની રહે છે, તે અગુરુ લઘુત્વ છે. હલકું ભારે જેમ અર્થ થાય છે તેમ અહીંયા આ રીતે અર્થ છે કે તે દ્રવ્યમાં શું કરે છે, તો કે ગમે તે વસ્તુ ગમે તે રીતે પરિણમન કરતી હોય પણ એના અનંત ગુણ છે, એમાં સર્વ ગુણ કહી દીધા છે. એનું જે જથ્થો કે સમુદાય છે એ સર્વ સાથે જ રહે છે. થોડાક ઓછા થઈ ગયા, થોડાક રોકાઈ ગયા, થોડાક જતા રહ્યા, પડી ગયા, એમ થતું નથી, ઓછા વધતા થવા દેતું નથી. જેમ કે જીવ ગમે ત્યાં જાય પણ એના અસંખ્યાત પ્રદેશી દ્રવ્ય તો ભેગા ને ભેગા છે, એમાં કાંઈ વધઘટ નથી, ઓછા થતા નથી, અકસ્માત થતો નથી, તૂટી પડી જતા નથી. એ અગુરુ લઘુ ગુણના કારણે છે. આ 6 સામાન્ય ગુણ છયે દ્રવ્યમાં છે. અને જીવના વિશેષ ગુણ શું છે, તો કે બહુ જ ટૂંકમાં ચેતના એટલે ઉપયોગ, સુખ, વીર્ય, સમ્યક્ત્વ, ચારિત્ર એ કોઈ પણ જીવના ગુણ છે. પૂતગલના ગુણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. ધર્માસ્તિકાયનો ગુણ છે તો કે જીવ અને પૂતગલની ગતિમાં નિમિત્ત થવાનો ગુણ છે. ગતિ હેતુત્વ નામનું એનું નિમિત્તપણું છે તે છે. અધર્માસ્તિકાય છે તે જીવ પૂતગલની સ્થિતિમાં એટલે કે સ્થિતિ હેતુત્વ નામનો એનો ગુણ છે, તેમાં નિમિત્ત થાય છે. આકાશાસ્તિકાય છે તે સર્વદ્રવ્યને અવકાશ આપે છે અને કાલ છે તે સર્વદ્રવ્યના વર્તન કે અવસ્થા બદલવામાં નિમિત્ત કારણ છે. આ ગાથામાં કાળ દ્રવ્યની વાત છે કે તે વર્તના પર્યાય છે અને નિમિત્ત છે. એટલા માટે આપણે આ 5 દ્રવ્યની વાત પણ લેવાની થઈ કે 5 દ્રવ્યના આ સામાન્ય ગુણ, વિશેષ ગુણ, અને વિશેષ ગુણમાં કાલમાં શું આવ્યું, તો કે એકમાત્ર કાલનો જ આ ગુણ છે, અતિ વિશિષ્ટ અસાધારણ ગુણ કે સર્વદ્રવ્ય પર્યાય તો છે, વર્તન કરે છે, પલટન પામે છે, અવસ્થા બદલાય છે, સમયે બદલાય છે, એમાં નિમિત્ત કોઈ ન હોય તો થઈ શકે નહીં. તો નિમિત્ત કોણ છે? એકમાત્ર કાલ દ્રવ્ય છે, એટલે વર્તના પર્યાય છે. આપણે કોઈ પણ વાત કરીએ તો કાલની અપેક્ષા તો છે જ ને. આમ હતું, આમ છે, આમ થશે, આમ રહેશે, કાલે, પરમ દિવસે, 2 દિવસ પહેલાં, આટલા વર્ષ પહેલાં, અત્યારે હતું, બધું જે કહીએ છીએ તો વર્તમાન કે ભૂત કે ભવિષ્યકાળની વાત સિવાય કોઈ વાત કહી જતી નથી, કોઈ વ્યવહાર થઈ શકતો નથી. એટલે કાળ દ્રવ્ય તો છે જ, પણ માત્ર જીવની સાથે છે એમ નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયને અને પૂતગલ એ બધામાં પણ કાળ દ્રવ્યનું પરિણમન તો છે જ, અને કાળ વિના કોઈ કહી શકાતું નથી, માપી શકાતું નથી. અહીંયા કાળ એટલે આપણે નિશ્ચય કાળ અને વ્યવહાર કાળ બેય ગણવાના છે. માપવાની વાત આવે, સમયની આવે, કલાક, મિનિટ ને સેકન્ડમાં, ત્યારે આપણે એને વ્યવહાર કાળ કહીએ છીએ. અને નિશ્ચય કાળ શું, તો કે એનું પણ પરિણમન છે, એનું પણ અસ્તિત્વ છે, એક કાલણું છે. આ ગુણમાં જે સમયે પરિણમન થાય છે, અવસ્થા બદલાય છે, તેને પર્યાય કહેવામાં આવે છે. આ બધા સામાન્ય ગુણની વાત લીધી, વિશેષ ગુણની વાત લીધી. એમાં જે સમયે પરિણમન થાય છે, એટલે કે ગુણમાં પરિણમન થયા કરે છે, ગુણનો વિકાર એટલે ફેરફાર થાય છે, પલટન પામે છે, તેને આપણે પર્યાય કહીએ છીએ. આ એક પર્યાય કરતાં એક ગુણની અનંત પર્યાય હોય છે. ગુણ ભલે એક હોય
પરંતુ એક એક ગુણની અનંત પર્યાય હોઈ શકે છે એમ જ છે, પરંતુ એક સમયમાં તો એક જ પર્યાય હોય છે. એ સિદ્ધાંત ભૂલવા જેવો નથી. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. એટલે જે કૃપાદેવે 266માં પત્રમાં મૂકી દીધું છે, ટંકોત્કીર્ણ વચન છે. આ સિદ્ધાંત વચનનો સ્વીકાર અને ઉપયોગ કરવો જ પડે તેવી વાત છે તે છે કે ભેદ અવસ્થામાં થાય છે, ભેદ પર્યાયમાં થાય છે, પણ એક સમય તે સૌ સમય, એટલે કે એકમાં બધા સમય આવી જાય છે. એક સમયમાં એક જ પર્યાય હોય છે, તો આગલી જે પર્યાય હોય છે એ ક્યાં જાય છે? તો કે આગલી પાછલી પર્યાય જે કયો તે આગળની, એટલે કોઈ પાછલી બોલે છે કે પાછળ રહી ગઈ તે, અને આમ જુઓ તો આગળ જતી રહી તે, બંને રીતે શબ્દ પ્રયોગ સાચો છે. તો એ પર્યાય નષ્ટ થઈ જાય છે અને ત્યાં બીજી નવી પર્યાય ઉત્પન્ન થઈ જાય છે. જો કે દ્રવ્યમાં અનંત ગુણ હોવાથી અનંત પર્યાય રહી શકે છે, તો પણ સમુદાય રૂપે તે બધી દ્રવ્ય પર્યાય કહેવાય છે. જ્યારે આપણે એઝ એ હોલ વાત કરતા હોઈએ, ઇન જનરલ વાત કહેતા હોઈએ, આખા ગ્રુપ ગુચ્છની વાત કરતા હોઈએ, ત્યારે તેને અનંત પર્યાય માટેનો શબ્દ છે એ અનંત દ્રવ્યની, એક દ્રવ્યની અનંત પર્યાય છે. તો એના માટેનો એક શબ્દ છે કે દ્રવ્ય પર્યાય કહે છે. દ્રવ્ય પર્યાય ત્યારે સાથે જ બોલાય છે. જેમ ગુણ પર્યાય બોલાય છે, અર્થ પર્યાય બોલાય છે, તેમ દ્રવ્ય પર્યાય છે. અને દ્રવ્યનો આકાર પલટન પામે છે તેને વ્યંજન પર્યાય કહેવામાં આવે છે. અને પ્રદેશત્વ ગુણનો જે વિકાર છે તે છે. પ્રદેશત્વ ગુણ સિવાયની જે કંઈ પર્યાય થાય છે તેને અર્થ પર્યાય કહેવાય છે. એટલે કે કેટલીક જે એક પ્રદેશત્વ ગુણને છે એને જ જુદો પાડ્યો છે, એ સિવાયની જે કંઈ પર્યાય છે તે બધી જ અર્થ પર્યાય છે. પ્રદેશત્વ ગુણનો વિકાર કે પર્યાય પરિણમે છે તેને વ્યંજન પર્યાય કહીએ છીએ. એટલે વ્યંજન પર્યાય અને અર્થ પર્યાયનો આ ડિફરન્સ છે. આ પણ યાદ રાખવા જેવો છે. આગળ જતાં કોઈ પણ જગ્યાએ આવે ત્યારે આપણને સમજવું સુગમ પડે, એટલા માટે અત્યારે આપણે જરા વિગતવાર નિરાંતે લઈએ છીએ. ધર્મ આદિ 4 દ્રવ્ય છે તે સદા સ્વભાવમાં રહે છે, એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ પોતાનો સ્વભાવ છોડતા નથી. એટલે કે સ્વાભાવિક ગુણ છે અને એને સ્વભાવ પર્યાય જ હોય છે. એટલે પોતપોતાની સ્વતંત્રતા કે શુદ્ધિ કે સ્વભાવ જાળવી રાખે છે. બાજી કોની છે, વાત કોની છે, માથાકૂટ કોની છે? જીવ અને પૂતગલ, એ 2 દ્રવ્યની છે. આ 4 દ્રવ્ય તો ગમે તેને ઉદાસીનપણે નિમિત્ત રૂપે સહાયક થાય છે, બીજું કાંઈ કરતું નથી. અને જીવ અને પૂતગલના પરસ્પર બંધ થાય છે ત્યારે તેમાં વિભાવ ગુણ અને વિભાવ પર્યાય હોય છે. જીવ અને પૂતગલ જ્યારે પરસ્પર બંધાય છે ત્યારે તેમાં વિભાવ ગુણ અને વિભાવ પર્યાય થાય છે, હોય છે, સ્વાભાવિક છે, સીધી વાત છે. પોતપોતાની શુદ્ધિ કે સ્વભાવ છોડી શકે છે. પાણી અને સાકર બંને જળ છે, પણ બંનેને ભેગા કરીએ છીએ ત્યારે પોતપોતાનો સ્વભાવ છોડતા નથી, પણ ભેગું તો પરિણામ થાય છે ને. સ્વાદ બદલાઈ જાય છે, રૂપ બદલાઈ જાય છે, બધું બદલાઈ જાય છે. તો કે સાકર અને પાણી બંને જુદા હતા. પાણી એનો સ્વભાવ છોડતું નથી, સાકર એનો સ્વભાવ છોડતું નથી. અથવા સાકર અને ગોળ ભેગા કરો, સાકર અને ખાંડ ભેગી કરો, તો પોતપોતાનો સ્વભાવ જે ગળપણનો છે એ ભળી જાય છે એમ લાગે છે, છતાં બંનેના ગુણ પર્યાય બધું જુદું જ રહે છે, એ કેવું છે. જીવ અને પૂતગલનો પરસ્પર બંધ થાય છે ત્યારે પણ એમાં વિભાવ ગુણ અને વિભાવ પર્યાય છે. બંનેએ પોતાની શુદ્ધિ છોડી તો દીધી ને, ભેગી તો થઈ ગઈ ને, પોતાપણું છોડ્યું ત્યારે થયું ને, તો એ રીતે તેને વિભાવ ગુણ અને વિભાવ પર્યાય કહેવાય છે. આવી રીતે વાત કરીએ તો આપણને દૃષ્ટાંતથી યાદ રહી જાય છે, સમજી શકાય છે. શુદ્ધ જીવો અને શુદ્ધ પૂતગલમાં સ્વભાવ ગુણ અને સ્વભાવ પર્યાય જ હોય છે. કારણ કે ભેગું થતું નથી, કમ્પોઝિટ ફોર્મ થતું નથી, એટલે એની પ્યોરિટી કે એની સ્વચ્છતા, પવિત્રતા એ જાળવી શકે છે. એકલું પૂતગલનું જે પરમાણુ કીધો, એકલું છે, છૂટું પડે છે ત્યારે શુદ્ધિને જ ભજે છે, શુદ્ધ જ કહેવાય છે. એમ પૂતગલના પરમાણુ પણ છે અને અહીંયા બીજાના પણ છે. તો કે શુદ્ધ જીવ કહીએ એટલે જ્ઞાની પુરુષનો શુદ્ધ જીવ એમ કેવું, એના કરતાં સિદ્ધ જીવ કેવો વધારે સમજાય તેમ છે કે સંપૂર્ણપણે શુદ્ધ થઈ ગયો છે તે સિદ્ધ પરમાત્મા. એના અને પૂતગલમાં બંનેમાં સ્વભાવ ગુણ અને સ્વભાવ પર્યાય જ હોય છે. પૂતગલના પરમાણુ પણ પોતાના સ્નિગ્ધ અને વૃક્ષ ગુણને કારણે બંધાવાની શક્તિ ધરાવે છે, પરસ્પર બંધાય છે, સ્કંદ બની જાય છે. સ્ક શબ્દ જુદો છે એટલે અને ધ શબ્દ જુદો છે. એમાં પૂતગલ પરમાણુ મળે છે અને વિખેરાય છે, અહીંયા ભેગા થાય છે. એક બાજુથી જે સ્કંદ વિનાયક કહીએ છીએ, ગણપતિજી, ત્યાં સ્કંદ શબ્દ છે અને અહીંયા સ્કંધ શબ્દ છે. તો કે એ બધો શબ્દ પણ સમજવા જેવો છે. ત્યાં વિખેરાય છે, શોષાય છે, ચૂસાય છે અને સાથે પાછા મળે પણ છે, તેનું નામ સ્કંદ છે. તો તે
એમાં બંધાવાની શક્તિ હોવાથી પરમાણુમાં ફરીથી સ્નિગ્ધ વૃક્ષ ગુણને કારણે બંધાય છે અને બંધાવાની શક્તિ હોવાથી સ્કંદ બને છે અને તેથી તેમાં વિભાવ ગુણ અને વિભાવ પર્યાય હોય છે એમ કહેવું પડે. એટલે કે શુદ્ધ પરમાણુમાં નથી, બંધાય છે ત્યારે અશુદ્ધ થઈ જાય છે અને તેમાં વિભાવ ગુણ વિભાવ પર્યાય છે. વાત તો સીધી જ છે. હવે સામાન્ય ગુણની વાત આવે છે, તે અગુરુ લઘુ ગુણ, તેનો વિચાર કરવાનો છે. સામાન્ય ગુણમાં આ ગુણ બાકી રહ્યો છે. તો એ સદાને માટે 12 પ્રકારે પરિણમન કર્યા જ કરે છે. 6 પ્રકારે હાનિ અને 6 પ્રકારે વૃદ્ધિ. તેનું નામ ષટગુણ હાનિ વૃદ્ધિ, ષટગુણ સ્થાન પતિત હાનિ વૃદ્ધિ, અને તે આ અગુરુ લઘુ ગુણને કારણે થયા કરે છે. બીજા એકેય ગુણને કારણે થતું નથી. આ ગુણમાં એટલે કે અગુરુ લઘુ ગુણમાં જેટલા ગુણાંશ કે અવિભાગ પ્રતિછેદ છે એની વાત ચાલે છે. એટલે કે ભાગ પાડ્યા જ કરો પછી એવો અવિભાગ જેનો વિભાગ ન થઈ શકે એવો અંશ કે એવો કણ કે એવી વસ્તુ અણુ જેટલું આવીને ઊભું રહે, પરમાણુ જેટલું આવીને ઊભું રહે, તેને આપણે અવિભાગ પ્રતિછેદ કહીએ છીએ અથવા તો ગુણાંશ કહીએ છીએ. અને અગુરુ લઘુ ગુણની વાત ચાલે છે તો કે દરિયાના પાણીમાં કલ્લોલની જેમ હાનિ વૃદ્ધિ થયા જ કરે છે. દરિયાનું પાણી જરાય સ્થિર ન હોય, સતત પરિવર્તન પામતું હોય, પર્યાય પામતું હોય, એવી રીતે સમુદ્રના જળ સાથે જાને અને એના કલ્લોલની સાથે જેને સરખાવવામાં આવે છે એમ દરેક દ્રવ્યમાં આ ગુણનું પરિણમન ચાલુ જ છે, સમયે ચાલુ છે. અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ અને સંખ્યાત ભાગ વૃદ્ધિ, એ 3 પ્રકાર. એવી રીતે સંખ્યાત ગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ અને અનંત ગુણ વૃદ્ધિ, આ બીજા 3 પ્રકાર. એટલે આ 6 પ્રકારે થયું તે ષટ ગુણ વૃદ્ધિ થઈ. હવે હાનિની વાત લઈએ કે અનંત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ભાગ હાનિ. એવી જ રીતે સંખ્યાત ભાગ હાનિ, સંખ્યાત ગુણ હાનિ અને સંખ્યાત ગુણ હાનિ પાછું અનંત ગુણ હાનિ કહીએ છીએ. એ પ્રમાણે થાય છે. એટલે કે 3 ને 3 6 ને 3 9 ને 3 12, એટલે ષટગુણ સ્થાન પતિત કહેવાય. હાનિ વૃદ્ધિ કહીએ એટલે સમજાય 6ની હાનિ થાય છે, 6ની વૃદ્ધિ થાય છે. એકમાં ગુણ શબ્દ બોલાય છે, એકમાં સ્થાન ભાગ બોલીએ છીએ, તે ગુણાકાર ને ભાગાકાર. એવી રીતે યાદ રાખવા જેવું છે. આ ગુણના પરિણમનથી સર્વ દ્રવ્યના ગુણ કે દ્રવ્ય પરિણમન કર્યા કરે છે. અગુરુ લઘુ ગુણનો રોલ ન હોય તો આ દ્રવ્યમાં પરિણમન પામે નહીં. એટલે કે પર્યાય રૂપે પણ પરિણમે નહીં, દ્રવ્યની પરિણતિ જ શક્ય નથી. અને આ ષટગુણ સ્થાન હાનિ વૃદ્ધિ સતત થયા કરે છે. શુદ્ધ જીવ વગેરે દ્રવ્યો છે એમાં જે પરિણમન થાય છે એટલે કે સિદ્ધાત્માની વાત કરીએ છીએ તે એમાં એક સરખું જ પરિણમન થાય છે. એવી જ રીતે પરમાણુ જીવાદી દ્રવ્યો લખ્યું છે એટલે શુદ્ધ દ્રવ્ય એટલે પરમાણુ જ્યારે શુદ્ધ છે ત્યારે પણ તેમાં એક સરખું જ પરિણામ થાય છે. પરિણમન અને એક સરખું એટલે શાસ્ત્રોમાં સદૃશ શબ્દ છે, વિસદૃશ નથી. કેમ કે શુદ્ધિ છે એટલે એક સરખા જ પરિણામ છે. બધાની શુદ્ધિ એક સરખી છે. જેમ બધાનો અનુભવ એક સરખો છે, બધાનો સ્વાદ એક સરખો કહીએ, એમાં તો ચડ ઉત્તર હાનિ વૃદ્ધિ હોય, પણ આમાં હાનિ વૃદ્ધિ નથી, એટલે કે વધઘટ નથી, એક સરખા પરિણામ છે. વાસ્તવમાં દ્રવ્યના સ્વભાવમાં હાનિ થતી જ નથી. તેમના અનંત જ્ઞાન, ગુણ, સુખ વગેરે ક્યારેય ઘટતા નથી. સિદ્ધાત્માની વાત ચાલે છે, શુદ્ધાત્માની વાત ચાલે છે. એના અનંત ચતુષ્ટય છે, એમાં શું ફેર પડે છે? એના સ્વભાવમાં કંઈ ફેર પડતો નથી, એના ગુણમાં કંઈ વધઘટ થતી નથી. જેવા છે તેવા જ પૂર્ણ અને શુદ્ધ બન્યા કરે છે, રહ્યા કરે છે, તેમ કહેવાનું છે. કેમ કે શુદ્ધ દ્રવ્યની વાત છે. હવે કર્મના ઉદયના નિમિત્તથી જીવને નાના મોટા શરીર, પ્રમાણ, આકાર વગેરે બદલાતા રહે છે. આપણે ઘણા દેહ બદલ્યા, ઘણા ઘર બદલ્યા, ઘણા ખોડિયા ધારણ કર્યા. અનંતકાળથી પરિભ્રમણ ચાલુ છે એટલે અનંતું છે. તેવી રીતે પરમાણુના પણ મળવા વિખેરવાથી અનેક પ્રકારના સ્કંધ બન્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એટલે આકાર રૂપે ગમે તેટલું જે કાંઈ પ્રકાર પરિણમન થતું હોય તે વ્યંજન પર્યાય છે. અહીંયા સ્વભાવ પર્યાય નથી, અહીંયા વ્યંજન પર્યાય છે. આકાર બદલાયા કરે છે માટે. અને જીવ અને પૂતગલની અશુદ્ધ અવસ્થામાં આવું ચાલુ જ રહ્યું છે અને ચાલુ જ રહ્યા કરે છે. પરંતુ શુદ્ધ અવસ્થામાં, હવે 6 દ્રવ્યની વાત છે, 6 દ્રવ્યની શુદ્ધ અવસ્થામાં વ્યંજન પર્યાય હોતી નથી, પરંતુ અર્થ પર્યાય કે ગુણોની સ્વાભાવિક સદૃશ એક સરખી પર્યાય જ હોય છે. એટલે વ્યંજન પર્યાય અને અર્થ પર્યાયનો ડિફરન્સ અહીંયા બતાવી દીધો કે આ બધા ઘર ખોડિયા બદલીએ છીએ તે બધી વ્યંજન પર્યાય છે, જાતભાતના આકાર છે, ચિત્ર વિચિત્ર પરિણતિ છે, ભાવોની પણ છે, આકારની પણ છે, એટલે દ્રવ્યથી પણ છે, ભાવતી છે, તે બધી વ્યંજન પર્યાય છે.
અને જે એ સિવાયની છે, શુદ્ધ ગુણ છે, શુદ્ધ અવસ્થા એટલે જીવની શુદ્ધ અવસ્થા એટલે સિદ્ધાત્મા, અને પૂતગલની શુદ્ધ અવસ્થા એટલે જે પરમાણુની અવસ્થા છે તે, આ બેમાં સદૃશ પર્યાય જ રહ્યા કરે છે. એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે પણ આવી ગયા. એની પણ ગુણોની સ્વાભાવિક સદૃશ પર્યાય રહ્યા કરે છે, એટલે કે તેને અર્થ પર્યાય છે, તેને ગુણ પર્યાય કહેવાય છે. અર્થ પર્યાય અને ગુણ પર્યાય એ પર્યાય શબ્દ છે, એટલે અર્થ પર્યાય બરાબર ગુણ પર્યાય અને ગુણ પર્યાય બરાબર અર્થ પર્યાય. અને જીવ અને પૂતગલની અર્થ પર્યાય સિવાય વ્યંજન પર્યાય જ હોય છે. આ ધર્મ વગેરે કયા તે 4 દ્રવ્યમાં માત્ર અર્થ પર્યાય કે ગુણ પર્યાય છે, અને જીવ અને પૂતગલ એ બેમાં અર્થ પર્યાય સિવાયની જે છે તે વ્યંજન પર્યાય છે. એટલે કે પેલામાં શુદ્ધિ છે, અને અર્થ શબ્દ મજાનો છે. અર્થ એટલે મિનિંગ નહીં, અર્થ એટલે રૂ પરથી આત્મા અને અર્થ શબ્દ આવ્યા છે, એટલે રૂ પરથી અર્થ શબ્દ આવ્યો છે. ઋતુનો રૂ એટલે એનો અર્થ બરાબર થાય, આત્મામાં બહુ જ બંધ બેસતો થાય. આગમમાં, જીનાગમમાં અને આત્માને સ્પર્શતી વાતમાં અર્થ શબ્દનો અર્થ બહુ જોરદાર છે. જે દ્રવ્ય અખંડ છે અને એક પ્રદેશથી વધુ સ્થાન એટલે કે આકાશ કે જગ્યા રોકે છે તે બહુપ્રદેશી કાયવાન કહેવાય છે. ધર્મ, અધર્મ અખંડ અને એક એક થઈને લોકાકાશ માત્રમાં વ્યાપક છે, તેથી તે કાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયને ઘણા બધા પ્રદેશ છે, લોકાકાશ જેટલા અસંખ્યાત પ્રદેશ છે, અને તે અખંડ છે. એક એક થઈને એક એક હોવા છતાં પણ અખંડ છે, વ્યાપીને રહેલા છે, તેથી તેને અસ્તિકાય કહેવામાં આવે છે. આપણને દેખાતા નથી, કેવલી ભગવંતે તેમ જોયું છે, જાણ્યું છે અને પછી લખ્યું છે. પ્રત્યેક જીવ નિશ્ચયથી તો લોકાકાશ જેટલા અસંખ્યાત પ્રદેશી જ છે, એટલે કે આપણે પણ અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય છે. કોઈ પણ દ્રવ્ય છે તે અસંખ્યાત લોકાકાશ જેટલા પ્રદેશ ધરાવે છે. આવડો મોટો 14 રાજલોક કહીએ, ત્રિભુવન કહીએ, એ 14 રાજલોક એ લોકાકાશના પણ અસંખ્યાત પ્રદેશ છે, અને આત્માના પણ કોઈ પણ જીવના અસંખ્યાત પ્રદેશ છે. આ યાદ રાખવા જેવું છે. બંને બિલકુલ સરખા છે. પરંતુ આ પ્રદેશોમાં સંકોચ વિકાસની કે સંકોચ વિસ્તારની શક્તિ છે, તેથી સમુદ્ઘાત સિવાય શરીર પ્રમાણ રહે છે. કેવલી પ્રભુમાં સમુદ્ઘાત કરવાની શક્તિ છે અને કરવો પડે છે, ત્યારે તેમના અસંખ્યાત પ્રદેશો લોકાકાશના અસંખ્યાત પ્રદેશો પ્રમાણે છવાઈ જાય છે, વ્યાપી જાય છે. આ પણ કેટલું સચોટ વિજ્ઞાન છે કે સચોટ શાસ્ત્ર છે કે દલીલ કરવા જેવું જ રહેતું નથી. પોતાના આત્માના પણ અસંખ્યાત પ્રદેશ અને લોકાકાશમાં જ્યાં પાંખ પ્રસારીને પ્રસરી જવાનું છે 14 રાજલોકમાં, એના પણ લોકાકાશના પણ અસંખ્યાત પ્રદેશ છે. એટલે અસંખ્યાત ઉપર અસંખ્યાત આત્મપ્રદેશ સમાવેશ પામી જાય છે. એટલે તે કેવલી પ્રભુની વાત છે. પણ નહીં તો તે સમયે અસંખ્યાત આત્મપ્રદેશો બહાર નીકળે છે, એટલે કે 8 સમય પૂરતી વાત જુદી છે, કેવલી સમુદ્ઘાત વખતે વાત જુદી છે. બાકી ગમે તે જીવને ગમે તે સમયે અસંખ્યાત પ્રદેશો છે, હતા અને રહેવાના. અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય એટલે નિગોદમાં પણ હોય. એનો જવાબ પણ આપે છે કે સૌથી નાનામાં નાનું જંતુ કે જીવ કે જેને સૂક્ષ્મ કીધા છે, નિગોદિયા કીધા છે, લબ્ધિ અપર્યાપ્તક કયા છે, એટલે એનાથી સૂક્ષ્મ તો કાંઈ હોઈ શકતું નથી. ઘનાંગુલના અસંખ્યાતમાં ભાગે સૂક્ષ્મતા કહી છે, તેને પણ અસંખ્યાત આત્મપ્રદેશો જ છે. આ અસંખ્યાતના ભેદ પણ અસંખ્યાત જ હોય, એ પણ ભૂલવા જેવું નથી. મુક્તાત્માની શું દશા છે, સિદ્ધાત્માની શું છે, તો કે છેલ્લા દેહથી ન્યૂન 2/3 અને 1/3 પોલાણ પુરાઈ જાય છે, એટલે પોતાના છેલ્લી અવગાહના છેલ્લી દેહનો જે છે માપ, તેના 2/3 ભાગ લઈને ત્યાં સિદ્ધશિલામાં રહેશે છે. એટલે કે તેટલી અવગાહના ધરાવે છે, તેટલા આકાશ પ્રદેશો રોકે છે, તેટલા આત્મ પ્રદેશો પોતાના છે, તેમ કહેવું પડે છે. ત્યાં કેટલા, તો કે અસંખ્યાત આત્મ પ્રદેશ, પણ અસંખ્યાતમાં માપ શું, તો કે છેલ્લા દેહનું જે 2/3 હતું તે, એટલે તેવડો જ થઈને રહી શકે છે, તેનાથી વધારે વધઘટ થઈ શકતી નથી. સિદ્ધ થઈ ગયા છે, આત્મા છે, કાયા તો છે જ નહીં, આકાર નથી, પણ અવગાહના છે. તો એ પ્રમાણે આમ જુઓ તો નિરંજન નિરાકાર સ્વરૂપ, અને આમ જુઓ તો છેલ્લા દેહનો 2/3 ભાગ ધરાવે છે, એટલી અવગાહના ધરાવે છે. એ પણ વિચારવા જેવું છે. આકાર અને અવગાહનામાં ફેર છે, એ પણ શાસ્ત્રોમાં કોઈક વાર વાત આવે છે ત્યારે લઈશું. તેમાં કાંઈ ફેરફાર ન થાય. હવે કાયા નથી, આત્માની અનંત શક્તિ છે, પણ કાંઈ પ્રયોજન જ નથી, કાંઈ કરવા પણ નથી. એટલે જે 2/3 છેલ્લા દેહનો હોય તેટલો જ રાખે છે. આ પણ કેવો સુંદર નિયમ છે. બાકીના સમયમાં
કેવલી સમુદ્ઘાત સિવાય એ આત્મપ્રદેશો સંકોચ વિસ્તારની શક્તિ છે, એટલે સંકુચિત રહેલે છે. જ્યારે વિસ્તાર કરવાની જરૂર પડે છે ત્યારે જ વિસ્તરે છે, વ્યાપીને રહે છે. આ જ આત્મપ્રદેશો કીડી જેટલી જગ્યામાં કીડી જેટલા થઈ જાય છે. હાથી જેવડામાં હાથી જેવડા થાય. વેંતિયા મનુષ્ય હોય તો વેંત જેટલા હોય. 5-7 ફૂટના અત્યારે છીએ તેવા હોય તો તેમાં સમાઈ જાય. અને 500 ધનુષ્યના હોય તો તેટલા 1333 હાથ જેટલી અવગાનામાં પણ સમાઈ જાય છે. ટૂંકમાં પૂતગલમાં એવી પરસ્પર મળવાની શક્તિ છે કે તેના સ્કંદ બંધરૂપ તેમાં બની જાય છે અને તે અખંડ થઈ જાય છે. તે કોઈ સંખ્યાત રૂપે છે, કોઈ અસંખ્યાત રૂપે છે, કોઈ અનંત રૂપે છે. હવે આ પૂતગલ દ્રવ્યની વાત આવી કે તેના પ્રદેશ કેટલા છે. કેટલાક પૂતગલના સંખ્યાત, કેટલાકના અસંખ્યાત, કેટલાકના અનંત. એને તો બધું ખપે, એનામાં તો બધું સમાય છે. આ પૂતગલ તો બહુ જ અટપટી વાત કરે છે. જીવ પૂતગલ બંનેના અટપટા સ્વભાવ છે અને અટપટી રીતે વર્તે છે, ચિત્ર વિચિત્ર રીતે વર્તે છે. એટલે જ આ 3 લોક ઉત્પન્ન થયો છે. આ પરિવર્તનનું નર્તન છે, આ જ સંસાર છે, એમ જીનાગમ ચોખ્ખું કહી દે છે. તેમાં બહુપ્રદેશીપણું કે કાંઈપણું છે તો સમજાય જ છે, કેમ કે પૂતગલ દ્રવ્ય છે એના પ્રદેશ સંખ્યાત, અસંખ્યાત, અનંત. એટલે બહુ થયા, અનેક થયા. સંખ્યા અસંખ્યાત અનંત પાસે બહુને અનેક કેવું ગમતુંય નથી, પરંતુ તે બહુપ્રદેશી છે, પ્રદેશોનો સમૂહ છે, એટલા માટે તે દ્રવ્ય છે અને અસ્થિકાય છે. છૂટો પડેલો શુદ્ધ પરમાણુ એક પ્રદેશ જ છે, કાયવાન નથી. પણ એને ફરીથી કહેવાય જાય છે કે બીજા પરમાણુમાં મળવાની, ભેગા થવાની શક્તિ છે, એટલે તેને અસ્થિકાય કહી શકાય છે. તે કાયવાન બની શકે છે. પરંતુ કાલ અણુમાં, એટલે કાલ દ્રવ્યની વાત આવી, એમાં આ શક્તિ નથી. એટલે કાલાસ્થિકાય છે નહીં, હતું નહીં, થશે નહીં. અને કોઈ દિવસ ભૂલથી પણ બોલવું કે લખવું નહીં, કાલાસ્થિકાય જેવું કંઈ છે જ નહીં. કાળ એટલે કાળ. કાલ અણુ કહેવાય, કાળ દ્રવ્ય કહેવાય, પણ કાલાસ્થિકાય નથી. તે સાબિત કરવા માટે જ્ઞાની પુરુષે આટલી સુંદર ગાથા લખી. ટૂંકમાં 3 લોકમાં જીવ અને પૂતગલ સર્વત્ર ભરેલા જ છે. બધા જીવો કાંઈ ને કાંઈ ક્રિયા કે ભાવ કર્યા જ કરે છે. અને તેવી જ રીતે પૂતગલ પણ કંઈ ને કંઈ ક્રિયા પરિણતિ કર્યા જ કરે છે. એક ગામમાં પણ કેટલી બધી ક્રિયા પ્રવૃત્તિ ચાલતી જ હશે. એક ક્ષેત્રમાં, એક ફેક્ટરીમાં, એક મેદાનમાં, ક્યાંય પણ એક ઘરમાં કેટલી ક્રિયા જુદા જુદા જીવ જુદી જુદી રીતે કર્યા જ કરતા હોય છે. તો જીવ અને પૂતગલ 14 રાજલોકમાં ઠાંસીને ભરેલા છે અને સતત ક્રિયાશીલ છે, પરિવર્તનશીલ છે. એટલે જગતમાં બધું થયા જ કરે છે. તે ઉત્પાદ અને વ્યય થયા જ કરે છે, પરંતુ એની ધ્રુવતા તો ટકાવી જ રાખે છે, એ નાશ પામતું નથી. એ દ્રવ્ય ગુણ તો કાયમ ટકી જ રહે છે, એટલે નિત્ય છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. એ પ્રકારે વિચારવા જેવું છે કે દ્રવ્યાર્થિક નહીંથી બધું દ્રવ્ય છે અને પર્યાયાર્થિક નહીંથી બધું પરિણમનશીલ હોવાથી પર્યાય પણ છે. એટલે કે નિત્ય પણ છે, અનિત્ય પણ છે, એમ જગતને કહેવું પડે. જગત નિત્ય જ છે કે અનિત્ય તો આપણે કહી દઈએ કે તો કાયમ રહેવાનું જ છે ને એટલે નિત્ય. કોઈ એમ કે પ્રલય થવાનો જ છે ને એટલે અનિત્ય, એમ નહીં. જગત એક જ સમયમાં નિત્ય પણ છે, એક જ સમયમાં અનિત્ય પણ છે. દ્રવ્યાર્થિક નહીંથી જુઓ તો નિત્ય છે, પર્યાયાર્થિક નહીંથી જુઓ તો અનિત્ય છે. જમણી બાજુથી જુઓ તો આ પહેલો નંબર છે, પહેલી વસ્તુ મૂકી હોય તે. ડાબી બાજુથી જુઓ તો આ પહેલો નંબર છે. એમાં પહેલું અને છેલ્લું અપેક્ષાકૃત કથન છે. પહેલો નંબર છેલ્લો નંબર કેવી રીતે ગણવો? જમણી બાજુથી જુઓ અને ડાબી બાજુથી જુઓ તો બે બાજુથી સરખું જ થાય, રિઝલ્ટ જુદું જ આવે. બંનેને પહેલા નંબર કહેવા પડે, બંનેને છેલ્લા નંબર કહેવા પડે. આમાં બોધ કે સાર શું? આ બધી ગાથામાં આજે 2-4 ગાથાનું આપણે થોડું ઘણું વિચાર્યું, એનો બોધ શું? આ જાણીને ફાયદો શું કે સાર શું? તો કે જીવ અને પૂતગલ બહુ અટપટા છે, એના ખેલ અટપટા છે, એની બાજી ચિત્ર વિચિત્ર છે અને તેથી જ ત્રૈલોક્ય ઉત્પન્ન થાય છે. આ 3 લોકની રચના થઈ છે. આ જગતનું નાટક જ છે અને નાટકને ક્ષણિક જાણીને આ ખેલ કીધો છે, તમાશો કીધો છે, એને ક્ષણિક જાણવું અને એનાથી ભિન્ન ભિન્ન આપણે છીએ, આત્મા છે. અને આ અવસ્થામાં, આ ખેલમાં, આમાં મોહિત થવાનું નથી, આનાથી અંજાઈ જવાનું નથી, પ્રભાવિત થવાનું નથી. આ સર્વ અવસ્થાને ક્ષણભંગુર ગણી અને તેનાથી ઉદાસીન થવું અને શુદ્ધ સ્વભાવ ઉપર દૃષ્ટિ કરવી. એ કોઈનો સ્વભાવ છોડતો નથી, કોઈ પલટે નહીં. છોડી આપ સ્વભાવ તો હું મારા ચેતનનો શુદ્ધ સ્વભાવ શા માટે છોડું? મારો સ્વભાવ ખરેખર શું છે? મારું સ્વરૂપ ખરેખર શું છે? આ બધા દ્રવ્યથી જુદું છે. કેટલુંક સરખું છે, કેટલુંક જુદું જ છે. એથી હું તદ્દન ભિન્ન જ છું. એવી દૃષ્ટિ રાખીને તેના સ્વરૂપની, એટલે કે શુદ્ધાત્માના સ્વરૂપની ભાવના કરવા માટે છે.
સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. શ્રી આત્મસિદ્ધિજીમાં કૃપાળદેવે મહિમા કહી દીધો છે કે સર્વ અવસ્થાને વિશે એટલે કે સર્વ સ્ટેજીસ, સર્વ ભૂમિકા, સર્વ પર્યાય, ગમે તે દ્રવ્ય ગમે ત્યાં ગયું. આપણે આત્માની વાત કરીએ તો એ પોતે આત્મદ્રવ્ય તો ન્યારો નિરાળો જ છે, બધાથી અલગ અલગારો, સ્વતંત્ર જ છે, જુદો જ છે, ભિન્ન જ છે. શું કામ એમાં ભેગોટિયું કરી નાખ્યું છે? શું કામ દેહના ધર્મને, પૂતગલના ધર્મને પોતાના માન્યા છે? મને વાગ્યું, હું સુખી, હું દુઃખી, આ સંકલ્પ વિકલ્પ વગેરેની સૃષ્ટિ શું કામ રચે છે? એ બધું ન રચતા આ છ દ્રવ્યની વાત યથાશક્તિ વિચારીને બોધ તો આ જ છે કે સંકલ્પ વિકલ્પથી પણ હું ન્યારો છું અને દૃશ્ય જગત જે કાંઈ દેખાય છે તે ક્ષણિક છે, હું છે તે ક્ષણિક નથી, હું નિત્ય છું અને મારે મારો સ્વભાવ છોડવા જેવો નથી. બીજું છું ને ગમે તે કરે, ચાહે તે કરે, ભલે ગમે તે હોય અને કરે. મારે મારા સ્વભાવમાં પરિણમવાનું છે, એટલે સ્વભાવ સન્મુખ થવાનું છે. તે સારાંશ છે. ગાથા નંબર 6 મૂળ ગાથા છે. તે ચેવ અથિકાયા તે કાલીય ભાવ પરિણદાણિચો ગચ્છન્તિ દવીય ભાવમ પર્યટાણ લિંગ સંયુક્તા. આમાં પણ બહુ મહત્વની વાત આવે છે. અનુવાદ મૂક્યો છે કે તે અસ્થિકાય ત્રણેય કાળે ભાવપણે પરિણામી છે અને પરાવર્તન જેનું લક્ષણ છે એવા કાળ સહિત છએ દ્રવ્ય સંજ્ઞાને પામે છે. અસ્થિકાયની શબ્દની વાત પૂરી થઈ. હવે દ્રવ્ય શબ્દની વાત આવે છે કે આ છએ દ્રવ્ય કેમ કહેવાય છે? તો કે તે અસ્થિકાય એટલે પાંચે અસ્થિકાય ત્રણેય કાળે ભાવપણે પરિણમે છે, એટલે કે ત્રણેય કાળે એનું અસ્તિત્વ છે. અને કાળ દ્રવ્ય નવું ઉમેરાય છે એટલે કે પરાવર્તન જેનું લક્ષણ છે, એટલે કે પલટન પામવાનું છે કે શું છે? પરાવર્તન શું? તો કે વર્તન કરવાનું. વર્તના પર્યાય છે, વર્તી રહે છે, પરાવર્તન કરે છે, પરિવર્તન કરે છે. અહીંયા પરાવર્તન એટલે આપણે પરિવર્તન શબ્દ યાદ રાખીએ, એટલે વર્તના યાદ રાખીએ. જેનું લક્ષણ છે તેવા કાલ સહિત છએ દ્રવ્ય સંજ્ઞાને પામે છે. એ પાંચ અસ્થિકાય છે પણ દ્રવ્ય તો છ છે, એમાં ના નથી, એટલે કાળનો સમાવેશ કર્યો. બાકી રહેતું હતું તેને દ્રવ્ય રૂપે કર્યું. બીજી રીતે કહું તો જેમ ધુમાડાથી અગ્નિ છે તેમ ખ્યાલ આવે છે અથવા તો સાબિત થઈ શકે છે, તેવી રીતે જીવ અને પૂતગલનું પલટન પણ કાળ દ્રવ્યનું ચિહ્ન ન હોય, લિંગ ન હોય, સૂચન ન હોય, ઈશારો ન હોય, એનું જ્ઞાયક ન હોય તો કેવી રીતે કહી શકીએ? જીવ અને પૂતગલની કોઈ પણ ક્રિયા કે પરિણામન કે કાંઈ પણ વાત કાળ દ્રવ્ય વિના કહી જતી નથી. એકેય વાક્યમાં ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળ આવતો નથી એમ નથી. એ વિના વાત વ્યવહાર થઈ શકતો જ નથી અને ક્રિયાય થઈ શકતી નથી. આવું છું એટલે વર્તમાનકાળ કહીએ છીએ, ક્યારે આવશો એટલે ભવિષ્યકાળ છે, અને ક્યારે આવ્યા હતા કે ગયા હતા તો ભૂતકાળ છે. એમ કોઈ પણ બાબત લઈએ તો વિચાર કરીએ તો કાળ દ્રવ્યનું પરિણામ ન હોય, કાળ દ્રવ્ય નિમિત્ત રૂપે ન હોય, એનો સ્વીકાર ન કરીએ તો આ કોઈ ઉપાદાન એટલે કે જીવ વગેરે દ્રવ્યો છે, પાંચે પાંચ દ્રવ્યો છે, એમાં કાંઈ ક્રિયા પરિણામન હોઈ શકે જ નહીં, સાબિત થઈ શકે જ નહીં. એટલે ત્યાં કાલ દ્રવ્યની મહત્તા ગઈ છે. અહીંયા કાલ દ્રવ્ય સંયુક્તા કેમ ન લખ્યું? આપણને પ્રશ્ન થાય. અહીંયા ગાથામાં શું લખ્યું છે? મૂળ પુરુષે કે પરિવર્તન લિંગ સંયુક્તા. તો પરિવર્તન લિંગ સંયુક્તા લખ્યું તો કાળને જો દ્રવ્યમાં ગણતા હોય તો મારો પ્રશ્ન થાય, આપણો પ્રશ્ન થાય કે કાલ દ્રવ્ય સંયુક્તા લખવું જોઈએ કે નહીં? પણ નથી લખ્યું. એમનામાં વિશેષ બુદ્ધિ હતી. કુંદકુંદ આચાર્ય ભગવંતે લખ્યું છે. સર્વજ્ઞના જ્ઞાનની સામે બાત ભીડીને એમણે જેમ કહ્યું છે તે સારાંશ મૂક્યો છે. એટલે આપણા પ્રશ્નની કિંમત નથી, પરંતુ આપણને પ્રશ્ન થાય એટલે આપણે ઉઠાવીએ કે કાલને દ્રવ્ય કેમ નહીં લખ્યું? એટલે આપણે મૂક્યું તો એનો જવાબ આપે છે, સમાધાન કરે છે કે પરિવર્તન લિંગ સંયુક્તા કેમ કીધું? તો કે પરિવર્તન કરાવી શકે છે એ લિંગ, એ જેનું ઈશારો છે, એ જેનું સૂચવન છે, એ જેનું જ્ઞાયક છે, એ જે કાંઈ છે તે કાલ દ્રવ્ય છે, તે પરિવર્તન કરાવે તો જ આ પ્રમાણે થાય છે. માટે તેને પરિવર્તન લિંગ સંયુક્ત લખ્યું છે. વળી બીજું સમાધાન એમ છે કે આ પંચાસ્તિકાય ગ્રંથ છે, આ કાંઈ છ દ્રવ્યનો ગ્રંથ નથી. ષટ દ્રવ્ય એવું અમે ટાઇટલ આપ્યું નથી. પંચાસ્તિકાય હોવાથી પાંચ અસ્તિકાયની જ વાત આવે, છતાં અમે કાળ દ્રવ્યને ગૌણતાએ સમાવેશ કરીએ છીએ, એટલે કાળની મુખ્યતા નથી. માટે અહીંયા અમે કાળને આ પ્રમાણે દ્રવ્ય સંયુક્તા કીધું નથી એમ જ્ઞાની પુરુષ સમાધાન કરે છે. આચાર્ય ભગવાન જે ટીકાકાર છે તે સમાધાન કરે છે.
પદાર્થ નવામાંથી જૂના થાય છે. પહેલાં કંઈ પણ નવું છે, પર્યાય નવી છે, પદાર્થ નવો છે, એમાંથી જૂનું થાય છે. એક સમય જૂનું, બે સમય જૂનું, 3 સમય જોયો, પછી ઘણા દિવસ, ઘણા વર્ષ વગેરે. બાળક પણ પહેલાં ગર્ભનો સમય છે 9.5 માસ, પછી પહેલી મિનિટ લાગે છે, પહેલે સેકન્ડ લાગે છે, પહેલો સમય છે, સેકન્ડ છે, સમય છે, એમ કરતાં કરતાં હાઉ ઓલ્ડ ઇઝ ઇટ, એમાં ઓલ્ડ જ બોલાય છે, નવું નથી કહેવાતું. આ બાળક કેવડું થયું, કેટલા દિવસ જૂનું થયું, કેટલી કલાક જૂનું થયું, કેટલા વર્ષ વાસી થયું, એમ કહીએ છીએ. તો અહીંયા પણ એમ જ છે કે પદાર્થ નવામાંથી જૂનું થાય છે, તે પરિણતિ થઈ છે. તે પરિણતિ કોનાથી થઈ છે? તો કે આ કાળને હિસાબે જ કરી શકીએ છીએ, કાળથી જ તેનું જાણપણું થાય છે. નહીંતર કેવી રીતે વાત કરવી? તો કે કાળ છે તે પરિવર્તન છે, પરિવર્તન થયું, પર્યાયમાં થયું, દ્રવ્યમાં થયું, પણ પરિવર્તનનો જાણકાર કોણ, એનું લિંગ કોણ, એનું સૂચક કોણ, એનું જ્ઞાયક કોણ? તો કે કાળ દ્રવ્ય છે. માટે આપણે કાળની સૂચના સ્વીકારીએ છીએ, કાળનું મહત્ત્વ સ્વીકારીએ છીએ, અને માટે કાળને પરિવર્તન લિંગ શબ્દથી ઓળખીએ છીએ. આ 6 દ્રવ્ય પર્યાયાર્થિક નયની અપેક્ષાથી 3 કાળની પર્યાયમાં પરિણમન કરતા થકા ક્ષણિક, અનિત્ય કે વિનાશી છે. દેખીતી વાત છે કે 6 દ્રવ્ય પરિણમન કર્યા કરે છે, સમય સમયે પરિણમન કર્યા કરે છે, તો ક્ષણભંગુર જ થયા ને, ક્ષણિકતા જ આવીને. પરિણમન કર્યા કરે છે, દ્રવ્ય રૂપે રહીએ છીએ એટલે આપણે એને બરાબર છે કે દ્રવ્ય તરીકે સ્વીકાર કરીએ છીએ, પરંતુ પર્યાય રૂપે પલટન પામતા હોવાથી એને ક્ષણિક કહેવા પડે, અનિત્ય કહેવું પડે, વિનાશી કહેવું પડે. પરંતુ સમાધાન પણ એમ જ આવે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી નિત્ય છે, પર્યાય અપેક્ષાથી તે અનિત્ય છે. અને એ જ કૃપાળુદેવે સીધી સાદી રીતે આત્મસિદ્ધિજીમાં મૂકી દીધું કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય. એમ જ દરેક દ્રવ્ય માટે છે કે એ અપેક્ષાએ નિત્ય છે, તે અપેક્ષાએ પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. આ 5 દ્રવ્યના સમયના પરિણમનમાં નિમિત્ત કારણ જો કોઈ હોય તો તે કાલદ્રવ્ય જ છે. માટે દ્રવ્ય તરીકે તેનો સંપૂર્ણ સ્વીકાર છે. લોકાકાશના અસંખ્યાત પ્રદેશ ઉપર અસંખ્યાત કાલ અણુ રહેલા છે. લોકાકાશના આકાશ પ્રદેશને જે કહીએ છીએ અસંખ્યાત પ્રદેશ છે, એમ જીવના પણ અસંખ્યાત પ્રદેશ છે, કાલના પણ અસંખ્યાત અણુ કહેલા છે. એ રત્ન રાશિની જેમ ભિન્ન ભિન્ન છે. એક એક લાડવા ઉપર એક એક રત્ન ટાંક્યું હોય, મોતી ટાંક્યું હોય અને મૂક્યું હોય, તેવી રીતે કાલનો અણુ એક એક અસ્તિત્વ, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, અને તે પ્રમાણે કાલ અણુ છે. કાલ એટલે સમયનો પડદો કે સમયની ચાદર બિછાવી દીધી એવું નથી. અંધારું થયું ને અજવાળું થયું, એ પણ પૂતગલનું પરિણમન છે. અંધારું શું વસ્તુ છે? અંધારું થયું એટલે શું આપણે કહેવા માંગીએ છીએ? તો કે પૂતગલના પરિણામ છે, એટલે અંધારું થયું એમ કહીએ છીએ. છાયા, આતપ, ઉદ્યોત, પ્રકાશ વગેરે પૂતગલ દ્રવ્યનું પરિણમન છે, અને એ પર્યાય રૂપે પરિણમે છે. એટલે કે એ અંધારું ખરેખર કોઈ વસ્તુ નથી, પણ પૂતગલ દ્રવ્ય છે, અજીવ દ્રવ્ય છે. પૂતગલ દ્રવ્ય અને એનું જે પરિણમન, પ્રકાશનું પરિણમન થાય છે, પર્યાય પલટાય છે, તે અંધકાર છે. અંધકારની પર્યાય પલટે છે, તે પ્રકાશ થાય છે. રીતસરનું શું આવે છે? સૂર્ય રીતસર આપણી પાસે આવે છે, ચંદ્ર આપણી પાસે આવે છે. તો પછી આજે અજવાળું અને અંધારું કહીએ છીએ, પ્રકાશ અને અપ્રકાશ એટલે અંધકાર કહીએ છીએ, છે શું? તો કે વિભાવ પર્યાય છે, પર્યાય પલટન પામે છે, તે છે. તો ફરીથી લોકાકાશના અસંખ્યાત કાલ પ્રદેશ, લોકાકાશના અસંખ્યાત પ્રદેશો છે, અને તેના ઉપર કાલના એક એક અણુ એટલે અસંખ્યાત અણુ રહેલા છે. એક એક પોતાનું અલગ ભિન્ન અસ્તિત્વ ધરાવીને રહેલા છે, કેમ કે કાલનો અણુ એ પણ એક પ્રદેશી છે. એટલે કાળ દ્રવ્ય વિના 5 અસ્થિકાયમાં પરિણમન થઈ શકતું નથી. એટલે 6 દ્રવ્યનો ષટ દ્રવ્યાત્મક વિશ્વ વ્યવસ્થા, ષટ દ્રવ્યાત્મક જીનાગમ કે જગત જે કહીએ છીએ તેનો આપણે પણ સ્વીકાર કરીએ છીએ. હવે આ બધું જાણીને ફાયદો શું? તો કે 6 દ્રવ્યમાં પરદ્રવ્યને આલંબન લઈએ છીએ, પરદ્રવ્યની ઈચ્છા કરીએ છીએ, એના કારણે સંકલ્પ વિકલ્પ થાય છે. તો આત્માનો શુદ્ધ સ્વભાવ તો સંકલ્પ વિકલ્પથી રહિત થવાનો છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તો નિર્વિકલ્પ છે. આત્માનું સ્વરૂપ વિચારીએ ત્યારે એ નિર્વિકલ્પ દ્રષ્ટા જ છે. હું કેવળ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું, એમ કૃપાળુદેવ આત્મનમાં મૂકે છે. કેમ કે કોઈ પણ જ્ઞાની પુરુષ કહેવાનો કે આત્માનું સ્વરૂપ તો આ જ છે, તો એને સંકલ્પ વિકલ્પ તો રહિત થવાનું છે. પોતાનું સ્વરૂપ સ્વભાવ તો નિર્વિકલ્પ જ છે. તો એને આવા બધા પરદ્રવ્યના આલંબન, પરદ્રવ્યની ઈચ્છા અને પરદ્રવ્યના સંકલ્પ વિકલ્પમાં ન પડવું જોઈએ. એનું સ્વરૂપ જાણીને, એની ક્ષણિકતા વિચારીને તે નથી કરવાનું એમ સૂઝવા માટે, શીખવા માટે, આ રત્નત્રયી માર્ગની આરાધના કરવા માટે, સમાધિ ભાવમાં જવા માટે,
વિતરાગ ભાવને ઉપાસવા માટે પોતાના આત્મામાં જ રહેલો આનંદ છે, જ્ઞાન છે, સુખ છે, એ શરીરની અંદર જ રહેલું ચેતન તત્વ છે અને તેને જ ગ્રહણ કરવાનો છે અને તેને જ અનુભવવાનો છે. બીજામાં જવાનું નથી. પર તે પર, સ્વ તે સ્વ. સ્વમાં વસ, પરથી ખસ, એટલું થાય તો બસ. બીજું જાણ્યું હોય, જાણી મૂક્યું હોય, આપણને સમજતા સમજાવતા ન આવડે, કહેતા ન આવડે, લખતા ન આવડે, પણ વિચારના લેવલે પણ જો સ્પષ્ટ કર્યું હોય, કરી મૂક્યું હોય, તો આપણને વિચારમાંથી વિવેક કરવો સુગમ પડે છે કે તે દ્રવ્ય તે મારું સ્વરૂપ નથી. આ દ્રવ્ય ગુણ પર્યાયની વાત તો છે. હું મારા આત્માને દ્રવ્ય ગુણ પર્યાયથી ઓળખું એટલે બસ. એક એટલું જ થાય તો બસ છે. અને એ ન થાય ત્યાં સુધી જે શુદ્ધાત્મા થઈ ગયા છે, અરિહંત પરમાત્મા કે કૃપાળુદેવ પરમાત્મા, એનું આપણે ઓળખાણ કરીએ દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી. એટલે આપણો મોહ પણ લય પામે, નાશ પામે, આપણે પણ તેવા જ થઈને રહીએ. તે આ સારાંશ છે. 7મી ગાથા. અર્ણોર્ણમ પવિસંતા દિંતાઓગા સમર્ણમર્ણસ મેલંતા વિયણિચ્છમ સગમ સ્વભાવમ ન વિજહંતી.